સુરત જિલ્લાના માંગરોળના હથોરણ ગામના ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ ગ્રામજનોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સુરત જિલ્લા કલેક્ટરે પહોંચેલા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોરણ ગામના રહીશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માંગરોળના હથોરણ ગામના ઉપસરપંચ અબ્બાસ યુસુફ બોડી તથા ગામના તલાટી કમ મંત્રી જયશ્રી ડામોર દ્વારા ખોટી રીતે ગામના સામાજિક આગેવાન એવા સલમા પઠાણ હેરાન કરી રહ્યા છે। ગામના અનુસૂચિત જાતિના બાલુભાઈ પરમાના પેઢીના નામના કામર્થે જતા તેઓને ગાળ ગલોચ કરી જ્યાંથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ખોટી રીતે તલાટી કમ મંત્રી દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ કરાઈ હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે। કાંતિભાઈ રાંડેરિયા સુરત શહેર કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। માંગરોળ તાલુકાનું હથોરણ ગામ જે સુરત જિલ્લામાં આવેલું છે અને હથોરણ ગામમાં જે આદિવાસી પ્રજાઓની જે સમસ્યા છે એ સમસ્યા હલ થાય એ માટે સુરત શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા છે। હથોરણ ગામના તલાટી કમ મંત્રી જયશ્રીબેન ડામોર અને ત્યાંના ઉપસરપંચ અબ્બાસભાઈના મેરાપીપરાની અંદર આ આદિવાસી પ્રજાઓના કામ થતા નથી। આ કામ ન થાય એ બેઝ પર અમે આ રજૂઆત કરવા આવ્યા છે અને કામ નથી કરતા જયશ્રીબેન ડામોર અને સરપંચને સરકાર તરફથી એને સસ્પેન્ડ કરે અને તલાટી કમ મંત્રી ડામોરને પણ સસ્પેન્ડ કરે, એને તપાસ હોય છે અને તપાસ કરીને એને સખત પગલાં લે એવી અમારી રજૂઆત છે। અને એ રજૂઆત કલેક્ટર આપતા પ્રિન્ટ મીડિયાના માધ્યમ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ દ્વારા આ સરકારના આ રજૂઆત થાય એવી અમે અપેક્ષા રાખીએ। સુરત જિલ્લાના માંગરોળના હથોરણ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીની દાદાગીરીના આક્ષેપો સાથે કલેક્ટર અને રાજ્યપાલને આવેદનપત્ર અપાતા મામલે આગામી સમયમાં રાજકીય માહોલ ગરમાશે તેવી ચર્ચા પણ જોવા મળી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।